बज गया बिगुल बिछ गई चुनावी बिसात। નમસ્કાર દર્શકો, લોકસભા 2024ની ચૂંટણીનો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયો છે. વહીવટીતંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી પૂરજોશમાં શરૂ કરી દીધી છે. આપણી સાથે મુખ્ય ચૂંટણી અધિકારી કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે સર છે. આપણે એમની જોડે વાત કરીશું. સર, પહેલા તો સ્વાગત છે આપણું દાહોદ લાઈવમાં. ચૂંટણી પંચની જે નવું સ્વીપ મતદાર ચૂંટણી જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે, સાહેબ આ વખતે દાહોદમાં નવું શું છે? સ્વીપ જો છે એ વધારેથી વધારે લોકો મતદાન કરે એના માટેની પ્રક્રિયા છે. એમાં અમે એના માટે આ વખતે ટીપ મતલબ ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન જો છે એ બનાવ્યું છે જિલ્લા માટે, કે જે જગ્યા ઉપર 50% ઓછું મતદાન થયું હતું ગઈ વખતે, અને જે જગ્યા ઉપર મહિલા અને પુરુષ તેમના વચ્ચે વોટિંગમાં 10% વધારેનું ગેપ છે, તે જગ્યા ઉપર ખાસ ધ્યાન અમે આપવાના છીએ. એના માટે જિલ્લા વિકાસ અધિકારી જો છે એમને નોડલ ઓફિસર તરીકે પણ નીમવામાં આવેલ છે. અને જેટલા પણ જો પણ કર્મચારીઓ છે, જો જનતા સુધી પહોંચતા હોય કે કોઈ એનજીઓ હશે, તો આ લોકોની પણ મદદ લઈને અમે મતદારો સુધી પહોંચવાના પ્રયત્ન કરી રહ્યા છે. અને વધારેથી વધારે લોકો મતદાન કરે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે. તો આજે પણ આપણા દાહોદ શહેરમાં સવારે એનએસએસ અને કોલેજના વિદ્યાર્થીઓ જો છે, 4 કોલેજના વિદ્યાર્થીઓ એક મોટી રેલી નીકાળી હતી. તો આવા પ્રકારે જુદી જુદી જગ્યા ઉપર પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અને લોકોનું એમાં સરસ એવું સહકાર મળી રહ્યું છે. અને સ્પોન્ટેનિયસલી પોતાની રીતે જ આ લોકો પણ એમાં સહભાગી થઈ રહ્યા છે. તો જેના થકી મતલબ મતદાનના આંકડા જો છે એ વધશે એવી અપેક્ષા છે. શહેરના અમુક વિસ્તારોમાં જે મતદાન મથકો છે, જેમને વહીવટીતંત્રને સંવેદનશીલમાં ગણ્યા છે, એમની આજે મુલાકાત લીધી. ત્યાં સર શું નવું છે? એમાં મતદાન મથકો સંવેદનશીલ એટલે કે જો ચૂંટણી પંચની ગાઈડલાઈન છે એના મુજબ એ છે કે એક જ લોકેશન ઉપર વધારે મતદાન મથકો હોય તો ત્યાં ભીડ વગેરે થવાની શક્યતા હોય, તો એને પ્રોપરલી મેન્ટેન થાય એના માટે આપણને એમને સંવેદનશીલ કહેતા હોઈએ છીએ. એમાં સંવેદનશીલતા જેવું આવું વિશેષ નથી કે કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિના કારણે કોઈ સંવેદનશીલ બન્યા હોય. આવા કોઈ મતદાન મથકો નથી આપણી પાસે, પરંતુ મેનેજમેન્ટની દ્રષ્ટિએ આ બાબતે વિચાર કરવો પડે છે. સર, દાહોદ જિલ્લો ટ્રાઇબલ જિલ્લો છે ને, અહીંયાથી ઘણા બધા મજૂરો પરિવારો સાથે માઇગ્રેટ કરી ગયા છે. તો એમને પરત મતદાન માટે લાવવા અને એમને કેવી રીતે સંવાદ કરીએ? એ આપણા જિલ્લા શ્રમ અધિકારી જો છે એમની આપણને આ બાબતે નોડલ અધિકારી તરીકે પણ નિમણૂક કરેલી છે. અને જે લોકો બહાર જાય છે, એમ તો મોટા ભાગે એવું હોય છે કે જે અગર બહાર જઈને વસેલા હશે તો ત્યાં પણ એ પોતાનું નામ રજીસ્ટર કરાવીને તે પીસીમાં મતદાન કરી શકે છે. પરંતુ જેમનું નામ અહીંયા જ ચાલતું હોય તો એમને લાવવા માટે અમે લોકો અપીલ કરી રહ્યા છે. જે પણ એમના પરિવારના લોકો છે, સગા સંબંધીઓ છે, એમને પણ અપીલ કરી રહ્યા છે કે મતદાન જો છે એ રાષ્ટ્રીય કર્તવ્ય છે આપનું, અને એક અધિકાર પણ છે. તો એનો વાપર કરવા માટે આ લોકો વાપસ આવે અને મતાધિકારના વાપર કરે. સર, જે પ્રમાણે ઘણા બધા આપણો ટ્રાઇબલ વિસ્તારમાં ઘણા બધા અંતરિયાળ ગામો છે, ત્યાં નેટ કનેક્ટિવિટીની ઘણી બધી તકલીફો પડતી હોય છે. અને હવે ચૂંટણીનું પર્વ છે, સાથે સાથે અહીંયા જે સમયે આપણા ત્યાં 7 મહિનાનો ચૂંટણી યોજાવાની છે, ગરમી રહેશે. તો આવા સમયે વહીવટીતંત્રની કેવી તૈયારીઓ છે, ઇમરજન્સી સર્વિસથી લઈને તમામ? આપના જો અંતરિયાળ વિસ્તારના ગામો હોય કે જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી નથી, એ અમે પહેલેથી જ અસેસમેન્ટ કરી લીધો છે. ચૂંટણી ડિક્લેર થાય એના મતલબ જાન્યુઆરીના આસપાસ એનું અસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. તો તે એના પહેલા 26 ગામડાઓ હતા કે જ્યાં કનેક્ટિવિટીનો ઇસ્યુ હતો. પરંતુ અમે અહીંયાના જો સર્વિસ પ્રોવાઈડર્સ છે, જુદી જુદી કંપનીઓ જો છે જે મોબાઈલ નેટવર્કનું કામ કરતા હોય, એમને બોલાવીને એમની સાથે મિટિંગો કરી અને એમનું જો સેટઅપ છે એ વધારવા માટે સૂચનાઓ આપવામાં આવી. તેના થકી હવે અત્યારે આપણી પાસે 26માંથી ફક્ત 14 જ ગામ આવા છે કે જ્યાં કનેક્ટિવિટીનો કોઈ ઇસ્યુ છે. આવી જગ્યાઓ ઉપર અમે અમારા જો પોલીસના રેડિયો સેટ વગેરે હોય એનું વાપર કરીને પણ ત્યાં અમે મતદાનના આંકડા સમયસર મળતા રહે એના માટેના પ્રયત્ન કરીશું. બીજી વસ્તુ તમે જો કીધું કે ઉનાળાના સમય છે અને હીટ વેવ ની આગાહી છે, તો એના માટે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય અધિકારી જે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છે એમની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. દરેક મતદાન મથક ઉપર હેલ્થ ડિપાર્ટમેન્ટના એક કર્મચારી, ગ્રામ્ય કક્ષાના આશા વર્કર વગેરે જો છે એ ડિપ્લોયડ થાય એ માટે અમે ખાસ પ્રયત્ન કરી રહ્યા છે. અને એમની પાસે જો બેસિક મતલબ ઓઆરએસ હોય
કે બાકીના જો પણ બેસિક દવાઓ છે એ મતદાન મથક ઉપર લોકોને ઉપલબ્ધ થાય એના માટેની પૂરેપૂરી અમે તકેદારી લઈ રહ્યા છે. એની સાથે સાથે સેક્ટર મેજિસ્ટ્રેટ જો હોય, જો 10-12 બૂથો વચ્ચે એક અધિકારી હોય તો સતત ફેરની ઉપર હોય તે દિવસે એની સાથે એક પેરામેડિકલ સ્ટાફ પણ અમે અટેચ કરવા માટે જઈ રહ્યા છે. જો દરેક બૂથને મિનિમમ કલાક 1.5 કલાકમાં વિઝિટ કરશે અને કોઈ પણ આવા પ્રકારની અગર પરિસ્થિતિ હશે તો તાત્કાલિક ત્યાં એ સારવાર કરાવી શકે. અને અમારા 108 નું જે તંત્ર છે એ પણ સજ્જ રહેશે. કોઈ પણ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારની તકલીફ હશે તો તાત્કાલિક ધોરણે એમને શિફ્ટ કરી દેવામાં આવશે. સાથે સાથે જ જે હીટ વેવ છે એના બાબતે શું કરવું જોઈએ અને શું નહીં કરવું જોઈએ, મતલબ ડુ અને ડોન્ટ્સ જો છે એ ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ છે. તો એ અમે બધા પોલિંગ પાર્ટીને પણ આપવાના છીએ અને લોકોમાં પણ એ બાબતે પ્રચાર પ્રસાર કરીને જાગૃતિ વધારવાના પ્રયત્ન કરી રહ્યા છે. સર, આપણા જિલ્લાના વેપારીઓ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વેપાર માટે જાય છે અથવા ત્યાંના વેપારીઓ પણ આવે છે, તો આ ચૂંટણી સમયે ખાસ કરીને એ લોકોમાં પણ એક પ્રકારનો ભય હોય છે કે ભાઈ આચારસંહિતા લાગેલી છે, તો આવા સમયે વેપારીઓ માટે શું માર્ગદર્શિકા બહાર પાડી છે ને એમને શું કેરી કરવું જોઈએ? દેખો, જ્યારે આચારસંહિતા લાગે તો મોટા પ્રમાણમાં કોઈ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અગર થતા હોય તો બેંકોના માધ્યમથી પણ અમારી પાસે ઇન્ફોર્મેશન આવતી હોય છે અને જેટલા પણ એન્ફોર્સમેન્ટ એજન્સીસ છે આ લોકો પણ ટ્રાન્ઝેક્શન સસ્પિશિયસ ટ્રાન્ઝેક્શન્સ ઉપર વોચ રાખતા હોય છે. પરંતુ કોઈ પણ જેન્યુન વ્યક્તિને કોઈ તકલીફ ના પડે એના માટે જિલ્લા કક્ષાની ગ્રીવન્સ રિડ્રેસલ કમિટી સ્થાપન કરવામાં આવેલી છે. કોઈનું અગર કોઈ સીઝર પણ થાય કોઈ પણ વસ્તુનું અને એમના પાસે સાચા આધાર પુરાવા હોય તો એ કમિટીને અપ્રોચ કરે તો તાત્કાલિક ધોરણે એનું માલ સામાન કે રોકડ હોય તો એ તાત્કાલિક રિલીઝ કરી દેવામાં આવશે. સર, અંતિમ સવાલ છે. 7 મેના રોજ ઇલેક્શન યોજાવા જઈ રહ્યા છે, દાહોદની જનતાને શું વિનંતી કરશો? હું જનતાને એ જ વિનંતી કરીશ કે આ મતદાન જો છે એ આપનું રાષ્ટ્રીય કર્તવ્ય છે અને આપના અધિકાર પણ છે. એનું વધારે પ્રમાણમાં વાપર કરે. જો જિલ્લામાં ઉપલબ્ધ છે આ વ્યક્તિએ 100% મતદાન કરવા માટે હું એમને અપીલ કરું છું. તો ચોક્કસથી દાહોદ જિલ્લાના 1950 જેટલા બૂથો ઉપર આવનારા 7મી મેના રોજ ઇલેક્શન યોજાવા જઈ રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા પૂરી તૈયારી કરી દેવામાં આવી છે. મિટિંગોના દોર ચાલી રહ્યા છે. જે બૂથો છે બૂથો સુધી વહીવટીતંત્ર પહોંચી રહ્યો છે. ઇલેક્શનની જે ટીમો છે એ પહોંચી રહી છે અને મતદાન સારી અને સુવિધાયુક્ત રીતે થાય અને 100% મતદાન થાય તે દિશામાં વહીવટીતંત્ર પ્રયાસ કરી રહ્યો છે. અમે પણ દાહોદ લાઈવના માધ્યમથી અપીલ કરીએ છીએ કે આવનારા 7મી મેના રોજ આ લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનીએ અને 100% મતદાન તરફ અગ્રેસર થઈએ તેવી વિનંતી સાથે આ વિડીયોમાં કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.